કુંકાવાવના ઘનશ્યામ નગર પ્રાથમિક શાળામાં ધો-8ના વિદ્યાર્થીઓને અપાયું વિદાયમાન. કુંકાવાવના ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે આજે ધોરણ-8ના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું હતું તેમજ એસએમસી સભ્યો સાથે વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રાર્થના બાદ મહેમાનોનું સ્વાગત કરી બાળકોની સુંદર કામગીરી બદલ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલ. સાંસ્કૃતિક પ્રોગ્રામ અને કેક કટિંગ ફોટો ફંક્શન બાદ નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ધોરણ 1 થી ધોરણ 8 સુધી પોતાની જે શાળામાં બાળકોએ વિદ્યા અભ્યાસ કર્યો, થોડા તોફાન થોડી મસ્તી સાથે જીવન ઉપયોગી જ્ઞાન શિક્ષણ પણ મેળવ્યું છે એવા બાળકોએ આજના પ્રસંગે પોતાના ગુરુજન શિક્ષકોનું પણ દિલથી અભિવાદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે શિક્ષકોએ પણ વહાલા બાળકોને શ્રેષ્ઠ સુઘડ અને સુંદર જીવન જીવવા માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી હોય છે. ક્યારેક ગુસ્સો કર્યો હોય તો ક્યારેક દિલથી વહાલ કરી પોતાના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરી જીવનપથ સુખ શાંતિ અને સમૃદ્ધિ સભર બની રહેની કામનાઓ વ્યક્ત કરેલી હતી. તેમજ શૈક્ષણિક કાળ દરમિયાન પોતાના મિત્રોને પણ હંમેશા યાદ કરવા ભવિષ્યમાં સહુ એકબીજાને સુખ દુઃખમાં સહભાગી થવું. આજે તમે એક વિદ્યાર્થી છો, કાલે સમાજમાં તમો એક સારા નાગરિક સાથે સારા અધિકારી, ઉદ્યોગપતિ, સૈનિક, ડોક્ટર કે તમારા મનપસંદ વિષય પર મહારત હાંસલ કરોના શુભાશીષ અપાયા હતા. શાળાના પૂર્વ આચાર્યો શિક્ષકોને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવેલ હતા. તેમજ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓને કે જેમાં આજે કોઈ પોતાના બિઝનેસ ચલાવે છે, કોઈ કારીગર લાઇન પર છે તો કોઈ દેશના સૈનિક તરીકે ફરજ બજાવે છે, તેઓને પણ યાદ કરવામાં આવેલ હતા. આવેલ તમામ વાલીઓ તેમજ બાળકો માટે સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં કેક કાપી એકબીજા નામો મીઠા કરાવ્યા હતા. થોડી મસ્તી, આનંદ અને ભાવુકતા સાથે એક સુંદર શેર રજૂ થયેલ. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ પણ છે, તોય વહમી લાગે છે આ સ્કૂલથી વિદાય કે જ્યાં વર્ષોથી સૌ ભેગા ભણતા આજે એમના સહુથી અમારી જુદાઈ છે. આ સુંદર કાર્યક્રમમાં કેળવણીકાર ઉદયભાઈ દેસાઈ દ્વારા પણ બાળકોને શુભકામના પાઠવેલ હતી. તેમજ શાળા આચાર્ય ધનજીભાઈ ઢોલરિયા, અંકિતભાઈ, શીતલબેન, વૈશાલીબેન, મિત્તલબેન, શિક્ષક તેમજ બીએડ ઇન્ટર્નશીપ તાલીમાર્થી દિશાબેન ગોંડલિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ.